શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને મહાદેવના દરબારમાં ભક્તિ સાથે દેશપ્રેમનો અદ્ભુત મેળાપ. શહેરના એરપોર્ટ પાસે આવેલા મહાકાલેશ્વર મંદિરે આજે ખાસ આયોજન કરવામાં આવ્યું. મંદિર પરિસરમાં ભારતીય સેનાના શૌર્યને સમર્પિત શૌર્ય થીમ ફ્લેટ તૈયાર થયા અને ભક્તોએ આ અનોખી ભેટ મહાદેવને અર્પણ કરી. આ ફ્લેટમાં અટારી બોર્ડર, કચ્છ બોર્ડર, કારગિલ યુદ્ધ મેદાન અને રાજસ્થાનના રણ જેવી દેશની સરહદોની ઝાંખી જોવા મળી. માત્ર 4 કલાકની અવિરત મહેનત બાદ મંદિરના 15 કાર્યકરોએ આ સજાવટ સાકાર કરી. શ્રાવણ માસ દરમિયાન અહીં રોજ ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે અને દર સોમવારે અલગ અલગ થીમ સાથે સુંદર સજાવટ થતી રહે છે. આ વખતેનું આયોજન માત્ર ધાર્મિક શ્રદ્ધા નહીં પણ ભારતીય સેનાના શૌર્યને સલામ કરતું એક વિશેષ પ્રયોગ છે. જય શ્રી મહાકાલ. શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટ રોડ, રાજકોટ. આ અમારું મહાકાલેશ્વર મહાદેવ મંદિરનું આખું યુવા ગ્રુપ છે. આજ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે મહાદેવને અમે ભારતીય આર્મીના શૌર્યને આખે થીમનો ડેકોરેશન કરેલું છે. આ શૃંગારમાં અમે અલગ અલગ થીમ વાઇઝ ડેકોરેશન કરેલું છે. એમાં અટારી બોર્ડર છે, પછી સિયાચીનના પહાડો છે, કારગિલ યુદ્ધ જે થયું હતું તે પણ પહાડો છે. અલગ અલગ ઘણી બધી કન્સેપ્ટથી અમે શૃંગારને શૃંગાર ધરાવેલો છે. આ આખો શૃંગાર અમે ભારતીય સેનાને અર્પણ કરીએ છીએ અને માણસોમાં જાગૃતતા મળે એના માટે અમે આ શૃંગાર ધરાવેલો છે. તદુપરાંત અમારા મહાકાલેશ્વર મંદિરે 4 સોમવારે અલગ અલગ શૃંગાર ધરાવવામાં આવે છે. જે શૃંગાર અમે ક્યારેય રિપીટ નથી કરતા અને દર વર્ષે અમે નવા શૃંગાર ધરાવીએ છીએ. આ શૃંગાર અમે બપોરે 3 વાગે સ્ટાર્ટ કરીએ છીએ અને સાંજે 8 વાગે કમ્પ્લીટ થાય છે. અને 8 વાગ્યા પછી આરતી પછી બધા ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. આ નજીકની સોસાયટીમાં તથા દૂરથી પણ ઘણા ભાવિક ભક્તો અહીંયા દર્શનનો લાભ લે છે. તદુપરાંત મહાકાલેશ્વર મંદિરે અમે ફરાળી પ્રસાદ પણ ભાવિક ભક્તોને આપીએ છીએ. આ પ્રસાદમાં ફરાળી ચેવડો છે, વેફર છે, તદુપરાંત એક ફરાળી મીઠાઈ પણ બધાને ભાવિક ભક્તોને અર્પણ કરીએ છીએ.